કે તેઓ પાટીલ સાહેબના હસ્તે પોતાનું પ્રમાણપત્ર મેળવે. આપણે જોરદાર જીએસની તારીખ સાથે જીએસ અને એફઆઈ બધો મેળવવાનો ફર્સ્ટ છે. ત્યારબાદ સોલિયા સરિતાબેન સોમલુભાઈ ટીવાયમાં ની અંદર સંસ્કૃત વિષયની અંદર પ્રથમ આવે છે 69.22% સાથે. તો તેમને વિનંતી કરી સ્ટેજ પર આવીને પોતાનું ઇનામ શાહ સાહેબના હસ્તે શાહ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું ઇનામ જાહેર કરે. મિત્રો આ સિવાય પણ ગુજરાતીની અંદર પટેલ નૈનાબેન ખંડુભાઈ આવે છે, જે અત્યારે હાજર નથી. તેઓ 65.44% સાથે આવે છે. એમના માટે આપણે જોરદાર એકવાર તાળી પાડીએ. ત્યારબાદ ગામિત મીનાબેન અનિલભાઈ હિન્દી વિષયની અંદર 63.22% આવે છે અને કોલેજમાં એ રીતે તેઓ ફર્સ્ટ રહે છે. એમના માટે જોરદાર તાળી પાડીએ. 88 બાબુભાઈ 66.22% મેળવે છે અને એ રીતે કોલેજમાં ફર્સ્ટ આવે છે. એમના માટે પણ તાળી પાડીએ આપણે. ત્યારબાદ બાગુલ જયરામભાઈ માધુભાઈ અર્થશાસ્ત્ર વિષયની અંદર 71.11% મેળવે છે. એમના માટે પણ આપણે તાળી પાડીએ. તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર છે એટલે આવી ન શક્યા, પણ આપણા આશીર્વાદ એમને પહોંચાડીએ. તેઓના સ્ટેજ અમે અમારી રીતે એમને પહોંચતા કરીશું એની જાહેરાત કરીએ. એ સિવાય કોલેજની જે સ્થાનિક જે બધી સ્પર્ધાઓ યોજાય છે એમાં પણ જે તે વિદ્યાર્થીએ સારો દેખાવ કર્યો હતો એઓના નામો અમે લખેલા છે. 71 જેટલા નામો છે, એટલે એ બોલવામાં આપણે સમય ન પ્રસારિત કરીએ. એ નામો નોટિસ બોર્ડ પર મૂકીશું અને પોતાના જે સર્ટી છે એ સર્ટી ઇતિહાસ વિભાગના પ્રોફેસર કૈલાસબેન પાસેથી તેઓ સર્ટી અને ઇનામ મેળવી લે. એટલે નોટિસ બોર્ડ પર આખી વિગત અમે મૂકી દઈએ. માત્ર આ એક પ્રેરણા સ્ત્રોત આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે કાર્યક્રમને આગળ વધારવા માટે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે. એટલે હું સૌપ્રથમ વિદ્યાર્થી પ્રતિનિધિ આર્ટ્સ કોલેજના પ્રતિનિધિ જીએસને હું બોલાવીશ કે તેઓ વિદ્યાર્થીને સંબોધે. 14ના આ શુભ પ્રસંગે ઉપસ્થિત મંચસ્વ મહાનુભાવો, વંદનીય ગુરુજનો, વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળના તમામ સભ્યો અને સાથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ શુભ પ્રસંગે બે શબ્દો બોલતા અનહદ લાગણી અનુભવું છું કે વિશેષ કે આ કોલેજના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવા તક મળ્યો અને નેતૃત્વની જવાબદારી કેવી રીતે નિભાવી એ એક તક આપી માટે સમગ્ર કોલેજ પરિવારને હું આભારી છું. બસ અંતે એટલું જ કહીશ કે આપણી વિદ્યાર્થી તરીકે આપણા ફરજો અને કર્તવ્ય આપણા પોતે જ ઘડતર હોય છે. એટલે કોઈકે સાચું જ કહ્યું છે કે બની શકાય ન રાજમાર્ગ તો કેડી થાવો, બની શકાય ન રાજમાર્ગ તો કેડી થાવો, બની શકાય ન સૂર્ય તો તારા બનો, બની શકાય ન સૂર્ય તો તારા બનો. કદ થકી નથી તમારી સફળતા અને નિષ્ફળતા. તમે જેવા છો તેવા ઉત્તમ બની રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મહોત્સવમાં ઉપસ્થિત આદરણીય મહેમાનો, કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકગણ અને વિદ્યાર્થી મિત્રો અને સ્નેહીજનો, નવોદય સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો, સૌને વંદન. હું પણ માત્ર થોડી મિનિટો લઈશ અને એ મિનિટોમાં મારે બીએડના પ્રશિક્ષણાર્થી તરીકે થયેલા મારા અનુભવો હું શેર કરવા ઈચ્છું છું. આ એકેડેમિક યર 2013 અને 14 માટે અમારી પાસે માત્ર એક કરાર આધારિત વ્યાખ્યાતા છે અને 4 મુલાકાતી વ્યાખ્યાતાઓ છે. તો પ્રશિક્ષણ સારું મળે કે કેમ એ માટે એક મોટો પ્રશ્ન છે, પરંતુ હું અહીં ગૌરવપૂર્વક કહેવા માંગુ છું કે એક પ્રશિક્ષણાર્થી તરીકે જેવા અનુભવો, જેવું તાલીમ અને જેવું પ્રશિક્ષણ મળવું જોઈએ એ અમને સફળતાપૂર્વક મળ્યું છે અને આ એકેડેમિક યર અમે સફળતાપૂર્વક પસાર કર્યું છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે આંતરિક સ્પર્ધાઓ,
રમત ગમત અને યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવો વગેરેનું પણ અમે સફળતાપૂર્વક ભાગ લીધો, એનું આયોજન કર્યું, સંચાલન કર્યું. તો એ બધામાં પણ સારો અનુભવ થયો. ખાસ કરીને પ્રશિક્ષણાર્થીઓના પ્રતિનિધિત્વની તક મળી, એ માટે હું કોલેજ પરિષદનો આભાર માનું છું, વિદ્યાર્થીઓનો પણ આભાર માનું છું. અંતે એટલું જ કહીશ, તકદીરને મંજૂર નથી એવી વાત માંગી છે, તકદીરને મંજૂર નથી એવી વાત માંગી છે, હવેથી જેઓ મળશે નહીં એમની મુલાકાત માંગી છે. ભલે લોકો કહે અમને લાગણીના માર્યા, ભલે લોકો કહે અમને લાગણીના માર્યા, અમે તો આવા જ અધ્યાપકો અને આવી જ કોલેજની દુઆ માંગી છે. થેન્ક યુ. આભાર. હું ત્યારબાદ પાટીલ સાહેબને વિનંતી કરીશ તેઓ પ્રસંગોપાત 2 શબ્દ બોલે. પાટીલ સાહેબ. Dr. Chaudhary sir, Principal, Arts and Commerce College, Vasda, Sri Shahji, the conveyor of B.Ed College, and all the dignitaries present on the dais. First of all, I am very thankful to invite me here. Being a senior college campus, first of all, I want to congratulate all of you that you are maintaining very nice discipline in this campus. The ratio of number of girls and number of boys, if we compare, the number of girls taking education in this college is very high, and that indicates the progress of this area, because once the one girl is learned, she is responsible for one family. So all the girls are well disciplined, and that credit goes to the management, particularly Dr. Chaudhary sir and all their staff members and colleagues. Here the students delivered some speeches. From that I conclude that the quality of the education in arts is very nice, very good, and they are gaining so many things. Being an art student, I want to convey my message within a 2 minutes that I am basically MSc in chemistry from Pune University, but our love and affection is always with arts and commerce faculty students, because their hearts are very true, their social observation is very nice, they are not arrogant, they have a nature of mixing in society. And being your principal, he is a sociologist, doctorate in sociology, so that type of all the characteristics are there inculcated in you. So you have to concentrate particularly in a subject which you like the most. You concentrate it. After concentration, you study it well. After studying, you have to prepare notes. After that, after referring so many references, you must be specialist in the India, not in the India but in the world, in that particular subject. So your concentration is very, very, very important. Now your age is in between 18 to 22, and this age is the age of warm and storms. But up to 25 years, if you control all your emotions like Vivekananda, then you will be able to success in your field. No subject is inferior. All subjects are equal. So whatever subject you like, you study well. Like these students who got the awards, you also compete. You try to achieve success, and you try to give something to the society. If you are a doctor, then you check some patients with the fees. But if you relieve 2 to 3 patients without fees, that is service to the society. So I am very happy in this campus, and that credit goes to all the dignities, total management of this Vidyalaya. And this is not only college, but principal sir. I observed so many colleges in my life, but here why the students are well disciplined? Because of management, because of your lecturers. There may be some part-time lecturers, there may be some deficiency, but
If you study hard, knowledge is always in your brain, and the duty of the lecturers is to extract it, to open the doors of your brain. They are doing to the best of their knowledge. So your respect towards all faculties is very important. You should be very polite in your life, and I am wishing all the best in future to all the students, all the staff members, and this college, this community, this total area where the education process is going on, that should be successful. And don't think that you are from rural area. ग्राम्य एरिया से हम आते हैं इसलिए बहुत शहरी बच्चे बहुत ही स्टैंडर्ड होते हैं, ये मत सोचो। टोटल इंडिया का जो टैलेंट है वो ग्रामीण एरिया में है। ग्रामीण एरिया के बच्चे जितने डेप्थ से स्टडी करते हैं और जितने ऊपर जा सकते हैं साइंटिफिकली, उतने सिटी के बच्चे नहीं जाते। सिटी के बच्चों को ज़्यादा बाहर के जो इंटरटेनमेंट के साधन हैं उसमें वो ज़्यादा इन्वॉल्व हो चुके हैं। इसलिए भारत का विकास आपके हाथ में जितना है उतना शायद किसी दूसरे बच्चों के हाथ में होगा। तो नीड ऑफ द एजुकेशन इज वेरी वेरी इम्पोर्टेंट। और यहाँ नीड है, आप पढ़ोगे तो आप कुछ बनोगे, और आप कुछ बनोगे तो आपके फैमिली का विकास होगा, आपका फैमिली का विकास होगा, आपके अंदर अच्छे गुण इनकलकेट किए हैं तो वो अच्छे गुणों के साथ सोसाइटी में भी अच्छा ही प्रोग्रेस होता है। तो इसलिए डू नॉट थिंक दैट यू आर कमिंग फ्रॉम रूरल एरियाज। रूरल एरियाज में ही टैलेंट होता है, रूरल एरियाज के ही बच्चे बोर्ड में यूनिवर्सिटी में टॉप आते हैं। और अभी अभी जो अनाउंस किया मैं देख रहा था, इतने मार्क्स सिटी के बच्चों को नहीं आते। देयर माइंड इज डाइवर्टेड हियर एंड देयर, देयर कॉन्सेंट्रेशन एट स्टडीज इज वेरी वेरी लेस। सो आई एम अगेन रिक्वेस्टिंग दैट यू आर द ग्रेट इन द सोसाइटी. You have to maintain, you have to see towards your parents, and if your parents are doing whatever may be the job, but you have to respect to your parents, your teachers, and become something higher than them and serve them. That is life. That is the main aim and objective of life. तो आपका जीवन बहुत ही सुंदर बने, सुशील बने। आप आपके प्राचार्य, आपके स्टाफ के प्रति ऐसी श्रद्धा बनाए रखो, और वो श्रद्धा जब होगी तो डिसिप्लिन्ड लाइफ जिसका होता है उसका ही प्रोग्रेस होता है। तो इन्हीं शब्दों के साथ मैं सभी को एक बार मेरी शुभकामनाएं देता हूँ। ये जो बच्चे हैं बीएड कॉलेज के, बहुत ही सुंदर इनोसेंट बच्चे हमारे साथ बात करते रहते हैं, और कॉलेज के भी बच्चे जो है वो मुझे कॉलेज के बच्चे नहीं लगते। वो जो कॉलेज के बच्चे यहाँ के वो बहुत वेल डिसिप्लिन्ड है। वही डिसिप्लिन मेंटेन करो। ऐसा कोई भी कार्य मत करो कि जिसकी वजह से आपके प्राचार्य जी को, आपके स्टाफ को, आपके माँ बाप को नीचे मुंडी करके झुकना पड़े। उनकी हमेशा जो गर्दन है वो ऊंची रहे कि मेरे बेटे ने कुछ करके दिखाया, मेरा बेटा कुछ बना, isn't it? मेरी बेटी कुछ बनी। So with this hope I am extending my warm thanks to this management and all the students. They will score highest marks. Simultaneously they will serve for society. Jai Hind, Jai Gujarat. College, because I have heard your inspirational speech for our students. Thank you very much, sir, once again. અને આપણી કોલેજ પ્રત્યેની સહાનુભૂતિ બદલ પાટીલ સાહેબનો આભાર. ત્યારબાદ હું મુખ્ય મહેમાન ડૉક્ટર ધનેશ વૈદને વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરે. ધનેશ. વાંસદા કોલેજના આજના સમારોહમાં મને આમંત્રણ મળ્યું એ બદલ આપ સૌનો ખાસ આભાર. અને ખાસ ડૉક્ટર ચૌધરી સાહેબ, પ્રિન્સિપાલ વાંસદા કોલેજ, અને પરેશભાઈ શાહ સાહેબ, એમનો ખાસ આભાર માનું. હવે આજના સમારોહના મુખ્ય પ્રમુખ નેમા સાહેબ, વિરલભાઈ દળવી સાહેબ, પાટીલ સાહેબ, અને ખાસ આપના લાડીલા નેતાઓ અંકિતભાઈ, વૈભવીબેન, જિજ્ઞેશભાઈ અને રાહુલ, આપ સૌનો અભિવાદન કરું છું. અને મારે આજે જે વાત કરવાની છે તો એક તો એ કરવાની છે કે હું સેનેટમાં ગયો છે હું
મેડિકલ ફેકલ્ટીના રજિસ્ટર ગ્રેજ્યુએટ તરીકે, પણ સિન્ડિકેટમાં જનરલ કેટેગરીમાંથી પ્રતિનિધિત્વ કરું છું. એટલે સૌ વિદ્યાર્થીઓનું હું સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરું છું. અને એમાં મને આપની કોલેજમાં જે ટાંચા સાધનો છે, ખાસ કરીને અધ્યાપકોની ઉણપ છે, બધી જ સરકારી કોલેજોમાં ઉણપ છે, એની મને માહિતી છે અને વખતો વખત અમે એની રજૂઆત કરીએ છીએ. અને તમારો જો કોઈ પ્રશ્ન હશે તો મને ચોક્કસ તમે જણાવી શકો કે જેથી અમે એને આગળ રજૂ કરી શકીએ. પણ આ ટાંચા સાધનો હોવા છતાં, અધ્યાપકો પૂરતા ન હોવા છતાં તમારા જે પરિણામો છે એ અદ્ભુત છે. કારણ કે ગોલ્ડ મેડલ તમારી સંસ્થા લાવે છે. એક છેવાડાની સંસ્થા છે, યુનિવર્સિટી માટે વાંસદા એ તો બહુ છેવાડાનો વિસ્તાર છે. અને એમાંથી જો આવી સરકારી કોલેજમાંથી જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સુવર્ણચંદ્રક લાવતી હોય તો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ખાસ કરીને અહીંયા ભાવનાબેન કે મને કહેવામાં આવ્યું કે ગત વર્ષોમાં પણ ઘણા એવા મેડલ્સ મેળવ્યા હતા. તો આ જે પરિણામો છે એના ખરા હકદાર તો તમે છો. પણ ભાઈઓ અને બહેનો એક વસ્તુ ભૂલતા નહીં કે આના માટે જો જવાબદાર જો હોય તો આપણા પ્રાચાર્ય કે પ્રિન્સિપાલ જે ચૌધરી સાહેબ જે કે 1992થી આ કોલેજમાં ધૂણી દખાવીને બેઠા છે. તો એમના માટે ખાસ તાળી પાડજો કે વાંસદા કોલેજનો જે કોઈ વિકાસ હોય તો આ એક વ્યક્તિત્વ કે જેમણે અહીંયા એમને પોતાનું એક આજીવન અર્પણ કરી દીધું છે. અને એવા જ બીજા આપના પ્રોફેસર પરેશભાઈ શાહ કે જે બીએડ કોલેજના કન્વીનર છે, એ પણ વર્ષોથી આ જ કોલેજોમાં વાંસદાની કોલેજ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે, કે જેમને લીધે ને ખાસ તમારા જીએસ જિજ્ઞેશભાઈએ કહ્યું હતું એમ કે ભાઈ ઓછા સ્ટાફ છતાં પણ વિદ્યાર્થીઓને સંતોષ છે જે એમને પ્રશિક્ષણ મળે છે એનાથી. તો એના માટે આવા કન્વીનર જવાબદાર છે. અને મિત્રો, એક વસ્તુ કદાચ તમે એક બાબત તમારા ધ્યાન પણ ન હોય તો પરેશભાઈ બીએસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એમણે આંકડાશાસ્ત્ર વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પછી એમણે એમએસસી કર્યું. અને પાટીલ સાહેબે કીધું તેમ કે એ વિજ્ઞાનના વિદ્યાર્થી છે, છતાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમને ઘણો વખત પણ શિક્ષણ આપ્યું છે અને હવે બીએડ કોલેજમાં પ્રશિક્ષણ આપે છે. હવે બીજી એક અગત્યની વાત કે મને અહીંયા જે જાણવા મળ્યું છે તે પ્રમાણે કે તમે મોટાભાગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ આર્ટ્સ વિષય પસંદ કરો છો, કોમર્સમાં ઓછા છે. તો આર્ટ્સમાં પણ તમે તમારા ગુરુજનોનો માર્ગદર્શન હેઠળ તમે એવા વિષય પસંદ કરો કે જેમાં તમને નોકરીની તક વધારે મળે. વિષયની પસંદગીમાં ખાસ તમે ધ્યાન રાખો કે જેથી તમારે આગળ વ્યવસાય કે નોકરીની તકો વધારે હોય. અને અંતમાં એક ખાસ બીજી મારા વ્યવસાય તબીબી વ્યવસાય છે, તો એક ખાસ જાહેરાત કરવાની કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય એ બે સમાજના ઉત્થાન માટે જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીઓમાં સારું હશે અને ખાસ પાટીલ સાહેબે જે નોંધ લીધી તે કે વિદ્યાર્થીનીઓ શિક્ષણ લેતી વધારે છે, વિદ્યાર્થીનીઓનું અભ્યાસમાં અવ્વલ નંબર આવે છે. આપણે બોર્ડમાં જોઈએ છે, અમારી તબીબી કોલેજોમાં જોઈએ છે તો 70 to 80% વિદ્યાર્થીનીઓ હોય છે. તો ખાસ વિદ્યાર્થીનીઓને અભિનંદન કે એવો અભ્યાસ ચાલુ રાખે અને અવ્વલ પરિણામ મેળવે. અને ખાસ તો આરોગ્ય ક્ષેત્રે જો કંઈક આપને તકલીફ હોય અને આરોગ્ય માટે પણ આપના આરોગ્ય માટે પણ વારંવાર કેમ્પ થાય તો અમારો સહયોગ રહેશે.
આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હું આજના સમારંભના પ્રમુખ અને ઉદ્ઘાટક શ્રી નેમા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સભાનો ઉદ્બોધન. વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ અને બીએડ કોલેજના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પ્રસંગે સર્વે ઉપસ્થિત ડૉક્ટર ધનેશભાઈ, ડૉક્ટર ચૌધરીજી, પ્રાધ્યાપક શ્રી શાહ, ડૉક્ટર પાટીલ સાહેબ, વિરલભાઈ, વિદ્યાર્થી જીએસ આગેવાન ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો, અત્રે ઉપસ્થિત પત્રકાર મિત્રો તેમજ તમામ, આજે આ પ્રસંગે મને આમંત્રણ આપી સન્માન કર્યું તે સૌપ્રથમ હું ડૉક્ટર ચૌધરી અને કોલેજનો અને આયોજનકર્તાઓનો આભાર માનું છું. આ એક સુંદર પ્રસંગ વાંસદા મુકામે આજે યોજાયો છે, જેનો આનંદ તમે આ બધા વક્તવ્ય પૂરા થશે પછી ખરેખર લેશો. એમાં તમારી ઇંતેજારી સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની હશે, એ તમારા રસનો વિષય છે, એના કારણે તમે અત્યારે શાંતિથી બેઠા છો, જે ડિસિપ્લિન તરીકે અત્યારે આપણે જાણી શકીએ. આનંદ એ વાતનો છે કે ડૉક્ટર ધનેશભાઈ એમની મેં જાણ્યું કે એમને જે ડૉક્ટર તરીકેની અત્યારે કેટલી કટોકટીના સમય હોય છતાં સુરતથી આવ્યા. ખાલી આપણે સુરતથી આવીને પાછા જઈએ તો 5 કલાક થાય. તો આપને બધાને પ્રોત્સાહન માટે આવ્યા એ બદલ વાંસદા તરફથી આપ સૌ વતી હું પણ એમને ખાસ આભાર માનું છું. બીજું કે આ બંને કોલેજોની સાથે સાથે નવોદય જે આપણું જે છે એના આચાર્યશ્રી એમના વિદ્યાર્થીઓને લાવ્યા, એમને પણ સામેલ કર્યા છે, એ પણ એક સુંદર બાબત છે. આપ જાણો છો એમ ટ્રાઇબલ વિસ્તાર, આખી ટ્રાઇબલ પટ્ટી ઉપર અંબાજીથી ઉમરગામ સુધીની છે, તેની અંદર જુદા જુદા જિલ્લા અંદાજે અત્યારે 12 અને 1 વધ્યો એટલે 13 ને 14 જિલ્લાઓ આખા